હેલો ફ્રેન્ડ્સ, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે નવરાત્રિ પર 10 વાક્યો. આજે આપણે નવરાત્રિ પર 10 વાક્યો લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નવમ સુધી ઉજવાય છે. બીજી લાઈન. એક ધાર્મિક માન્યતા પ્રમાણે અંબેમાં એ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને 10મા દિવસે તેનો વધ થયો હતો. તેથી આ તહેવાર ઉજવાય છે. ત્રીજી લાઈન. શેરીઓ, ફળિયાઓ અને સોસાયટીઓમાં લોકો ફૂલોના તોરણો બાંધે છે, રોશની કરે છે અને મંડપ બાંધે છે. ચોથી લાઈન. મંડપમાં લોકો માંડવી કે માતાજીનો ફોટો મૂકીને ઉલ્હા ચડાવે છે. પાંચમી લાઈન. લોકો ઢોલના તાલે મોડી રાત સુધી ગરબા ગાય છે અને દાંડિયા રમે છે. છઠ્ઠી લાઈન. છેલ્લે માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે. સાતમી લાઈન. ગરબામાં હરીફાઈ, લાણી અને નાસ્તા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આઠમી લાઈન. લોકો 9 દિવસ સુધી માની ભક્તિ કરીને ઉપવાસ કરે છે.
9મી લાઈન, 8મા દિવસે હવન કરે છે અને 9મના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે. 10મી લાઈન, નવરાત્રિનો તહેવાર આનંદ ઉલ્લાસ તથા માની ભક્તિનો તહેવાર છે અને ગુજરાતનો મોટામાં મોટો ધાર્મિક તહેવાર છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.